દરેક શ્વાસ રહે ભારત માતા માટે દરેક શ્વાસ રહે। નમસ્કાર। આજનું આ અનોખું સ્વર્ણિમ પ્રભાત રાષ્ટ્રપ્રેમની લહેરથી રંગાયું છે ત્યારે હું ધોરણ 9 ની વિદ્યાર્થીની પટેલ વિદિતા અત્રે મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવ ગુરુગણ તથા મારા સહપાઠીઓ આપ સર્વને આજના 76મા પ્રજાસત્તાક પર્વની हार्दिक शुभकामनाओं पाठवूं छूं। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, हम लहराएंगे हर जगह तिरंगा। कुछ नशा हिंदुस्तान के सम्मान का है, कुछ नशा हिंदुस्तान के सम्मान का है। मित्रों, જેને દેશ પ્રેમનો નશો ચડે છે અને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી। દરેક દેશના નાગરિકે પોતાના દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માન રાખવું જરૂરી છે। મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો આપણા દેશ પ્રત્યેની ફરજો પણ ન ભૂલવી જોઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ આપણે ભારતીય છીએ। મિત્રો, આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી શા માટે કરીએ છીએ? કારણ કે આપણને આ મળેલી આ આઝાદી એ મહામૂલ્ય છે, તેના માટે આપણે ઘણી મોટી કિંમત ચૂકવી છે। મિત્રો, આપણને ખબર હશે કે આપણને આઝાદી 15મી ઓગસ્ટ 1947ના રોજ મળી હતી। મિત્રો, આજનો દિવસ એટલે કે વીર પુરુષોને વંદન કરવાનો અવસર, આજનો દિવસ એટલે કે વીરોને નમન કરવાનો અવસર। મિત્રો, આજનો દિવસ એટલે કે 26મી જાન્યુઆરી, જ્યારે હિન્દીમાં ગણતંત્ર દિન, જ્યારે અંગ્રેજીમાં રિપબ્લિક ડે અને ગુજરાતીમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ। આપણે આજના દિવસને અલગ અલગ ભાષામાં નામ તો આપી દીધા, પરંતુ તેનું દરેક ભાષામાં મહત્વ તો એક જ છે ને। મિત્રો, તમને ખબર છે આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ કેમ કહીએ છીએ? આ પ્રજાસત્તાક આ શબ્દમાં જ આનો અર્થ છુપાયેલો છે। તમને ખબર હશે કે આપણને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ હાલના સમયમાં જે બંધારણ અને કાયદાઓ છે તે સમયમાં બંધારણ અને કાયદાઓ હતા જ નહીં। તે બંધારણ બનાવવા માટે આપણા દેશના ઘણા મહાપુરુષો ભેગા થયા હતા, જેવા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ। આમાં માત્ર પુરુષોએ ભાગ ભજવ્યો નહોતો, તેમાં વિજયલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ જેવી સ્ત્રીઓએ પણ ભાગ ભજવ્યો હતો। માત્ર આમાં સ્ત્રીઓએ પણ ભાગ ભજવ્યો હતો। મિત્રો, આપણું આ બંધારણ બનતા કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા હતા। આપણું આ બંધારણ 26 નવેમ્બર 1949 રોજ તૈયાર થઈ ગયું, પરંતુ તેને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલ કરવામાં આવ્યું હતું। હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ કેમ કહીએ છીએ। આજના દિવસે આપણની પ્રજાને સત્તા, હકો અને ફરજો મળ્યા હતા, તેથી આપણે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ અને દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ। ना हिंदू ना मुसलमान के खातिर, ना हिंदू ना मुसलमान के खातिर, ना अल्लाह ना भगवान के खातिर कितनी ही माँओं के बेटे और कितनी ही माँगों के सिंदूर शहीद हुए हैं इस वतन के खातिर, शहीद हुए हैं इस वतन के खातिर। मित्रों, આપણી આ ભારત ભૂમિ પર ઘણા વીર પુરુષો થઈ ગયા, જેવા કે સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। અને જ્યારે વીર પુરુષોની વાત થતી હોય ત્યારે આપણા દેશની વીરાંગનાઓને કઈ રીતે ભૂલી શકીએ? જ્યારે વીરાંગનાઓને યાદ કરીએ છીએ ત્યારે આપણા મનમાં મહારાણી લક્ષ્મીબાઈ, મહારાણી પદ્માવતી, રાણી દુર્ગાવતી, રાજમાતા જીજાબાઈ જેવા નામ ગુંજી ઉઠે છે। અને જ્યારે આવા નામ ગુંજે છે ત્યારે આપણા લોહીમાં દેશભક્તિ જાગી ઉઠે છે અને ત્યારે આપણને ગર્વ થવો જોઈએ કે આપણે આવા દેશના નાગરિક છીએ। ત્યારે આપણને ગર્વ થવો જોઈએ કે આપણે આવા ભારત દેશના નાગરિક છીએ। धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था, धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था। जिस उम्र में तुम हसीनाओं से करते हो दिलगी, उसने वतन से दिल लगाया था, उसने वतन से दिल लगाया था। अरे मौत का नाम सुन के तुम्हारे रोंगटे खड़े हो जाते हैं, अरे मौत का नाम सुन के तुम्हारे रोंगटे खड़े हो जाते हैं। उसने मौत को सामने देखकर भी मुस्कुराया था, उसने मौत को सामने देखकर भी मुस्कुराया था। હું આશા રાખું છું કે હવેથી આપણે દર વર્ષે ધ્વજવંદન કરીએ ત્યારે માત્ર સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વએ વીર પુરુષો અને વીરાંગનાઓને યાદ કરીને આપણે ધ્વજવંદન સાથે સાથે તેની
જય હિન્દ જય ભારત. વાહ. ખૂબ ખૂબ સુંદર રજૂઆત. આજના પ્રસંગે આ ભાગ લેનાર તમામ બાળકો માટે પ્રોત્સાહન ભેટ માટે શ્રી દિનેશભાઈ ગોવાભાઈ ચંદ્રમણિયા કુંભાસણ તરફથી અને સરસ્વતી ટ્યુશન ક્લાસીસ તરફથી રૂપિયા 2100નું માત્ર દાન મળી આવ્યું. જોરદાર તાળીઓના ગગડાટ બનાવશું. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.